બધા જ હોય, પણ અહીંયા વિષ્ણુ સહસ્ત્રના પાઠિયા એની અંદર આ જળ મૂકવામાં આવ્યું છે. એ જળ ભગવાનના પાઠોથી અમૃત થઈ જાય. એ ખાલી એક ચમચી પણ પીએ તો પણ તે ભક્તોને રોગ પાપ તાપ સંતાપ આવી શકતા નથી. એટલે બધા ભક્તોએ દર્શન કરીને ચરણામૃત લઈને પછીથી બધાએ અને જેમ આ ભાઈઓએ રોટલા અર્પણ કર્યા એના એક નિયમમાં આવી ગયા કે ભગવાનને અર્પણ કર્યા એટલે એનું હજારો ગણું ફળ ભગવાન આપે. તો સાંઈ બાબા હંમેશા ભક્તો પર દક્ષિણા માંગતા, લાવ 15 રૂપિયા તે આશામાં. એ એટલા માટે માંગતા કે એનું હજારો ગણું કરીને બાબા પતિને ગમે તે રીતે બરકતના રૂપમાં ચૂકવી દેતા. ભગવાન કોઈનો પણ ઉધાર રાખી શકતો નથી. એટલે દાનો કરે એની વાહવારીઓ બોલાય એના કરતા તમે દાન પેટીમાં પણ મૂકે તો ચરણ પર મૂકીને એ અર્પણ દાન પેટીમાં કરીએ. બધા આવા મહાપ્રસાદમાં જેવા સત્કાર્યોમાં વપરાય. અને બાબાનું વચન છે જેટલું તમે મૂકે એટલું અનંત ઘણું કરીને આને. કારણ કે આપણે અહીંયા તો હવે બગદાણા જેવું સમયા કરે ચાલે છે. રાત દિવસ મહાપ્રસાદ પણ તો એની અંદર બધી જ વસ્તુઓની અન્નની લક્ષ્મીની બધી જ વસ્તુની જરૂર ભક્તોને પડે. પણ આજે આમાં દ્રશ્ય જોઈને ખરેખર આનંદ થાય કે બાબાની પ્રેરણા બાબાએ ક્યાં ક્યાં આપી દીધી. તો જે પણ ભક્તો આવા ગુરુવારે કે રવિવારે કે રોટલાનું આયોજન કરે તો બધા મળીને